અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડા ગામના કસાણાથી જોડતો વડથલી મેઘરજ તરફ નીકળતો માર્ગ ખાબડ ખૂબડ જાણે ઊંટની સવારી ચોમાસાની સિઝનમાં કસાણાથી વડથલી જવા માટે કસાણાના રહીશોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું, જાણે કે રોડ ઉપર નેતાઓ નીકળતા જ ન હોય એવું દેખાઈ રહ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટાઈમથી ઇમરજન્સી સેવા એટલે કે 108 જેવી ગાડી રસ્તાઓ જોતા ટાઈમે પહોંચતી નથી, તો શું આ રસ્તો થશે ખરો કે ફક્ત ચોપડી બોલશે, તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મારું નામ પટેલ વસંતભાઈ ઘી, રહેવાસી કસાણા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મેં કસાણાથી મેઘરજ જતા રસ્તા બિલકુલ બિસ્માર હાલતમાં છેલ્લા 3 વર્ષથી આ કન્ડિશનમાં છે। સરકારશ્રી તરફથી એમના હોદ્દેદારોને પૂછવામાં આવતો એમને એવો જવાબ આપ્યો છે કે ભાઈ મંજૂર થઈ ગયેલ છે અને બનાવવાનો છે, પણ હજી સુધી બન્યા નથી। અને અત્યારે હાલ કસાણાથી આજુબાજુના દરેક ગામડામાં જતા રસ્તા, ચાહે ઇવન મેઘરજ હોય, પંચાલ હોય અથવા તો કદવાડીનો રસ્તો, દરેક રસ્તાની અંદર સાધનની વાત તો દૂર નહીં રહી, પણ ચાલીને નીકળવાની બી પોઝિશન ખરાબ છે। એટલી ખરાબ કન્ડિશનની અંદર આ રસ્તાઓની હાલત થઈ ગયેલ છે અને અમને એવી ઈચ્છા છે કે સરકાર જ્યારે બનાવે ત્યારે બનાવે, પણ હાલ પૂરતા ચોમાસામાં ખાડા પૂરવાનું કામ પણ R&B દ્વારા જે કરવામાં આવે છે એ પણ બિલકુલ હાથ ધરાવ્યું નથી, અને જેના કારણે વાહનો લઈ અને ઘણા રાહદારીઓ પડી જવાની બીક પણ હોય છે। રાત્રે કોઈ બીમાર થાય, કોઈ ડિલિવરી કેસ હોય ને તાત્કાલિક લઈ જવામાં આવે અથવા તો 108ને બોલાવવાનો આપણે કોલ કરતા હોઈએ છીએ, પણ 108 પણ એના રસ્તાના કારણે સમયસર નથી આવી પહોંચતી। તો ઘણી વખત આવી ઘટના અનિચ્છનીય ન બને એના પહેલાં સરકારશ્રીને મારી જાણ છે કે ભાઈ અત્યાર પૂરતા જો તમે ખાડાનું કામ સમારકામ કરાવી લો અને એ પછી સત્વરે રોડનું કામ જો પૂર્ણ કરવામાં આવે એવી સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે, બરાબર।